નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. મગફળી ખેડૂતને ફળે કે ન ફળે, પણ કેટલાક ખરીદારોને બરાબરની ફળી હોય તેવા આરોપ લાગ્યા છે. ભાજપના જ ધારાસભ્યએ અધિકારી પર મગફળીની ખરીદીમાં ગોલમાલનો આરોપ લગાવ્યો, પણ મામલામાં ખુદ ફસાઈ જશે તેવી ગંધ આવતા ફેરવી તોડ્યું. જાણો કોણ છે આ ધારાસભ્ય, કોના પર તેમણે લગાવ્યો આરોપ અને કેમ આ મામલો આટલો જગ્યો. પહેલા વાર આ ગુજકો મસોલના જે ભાઈ નરેન્દ્રસિંહ પરમાર કરીને જે ત્યાં બેસે છે એ એટલા બધા તોસડાઈ ભરા ફોન કરે, ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે. આવું કહે છે કે ભાઈ રાઘવજીભાઈ ના પીએસ કે ધારાસભ્ય શું વારંવાર ખોટા ફોન કરે. અમે ગુજકો મસોલ વાળા અમારું ધાર્યું જ કરશું ને કોને મગફળીની ખરીદી આપવી, બારદાન સપ્લાય કરવા એ અમારી રીતે જ કરશું. વાર પર પલટવાર. તો આવા ખોટા આક્ષેપો કરીને મને વ્યક્તિગત અને ગુજકો મસલને જે રીતે બદનામ કરવાનો પ્રયાસ થયો છે, તો એની સામે 1 કરોડનો દાવો કરવો છે. ને પછી મારી પલટી. મેં કાંઈ એવું નથી કીધું કે ભાઈ નરેન્દ્રભાઈ પૈસા લઈને આ કરે, પણ ક્યાંક ને ક્યાંક એના નીચેના સ્ટાફમાં આવું બનતું હોય એવી વાત અમારી પાસે આવતી હોય. ભાઈ આ શું થઈ રહ્યું છે? મગફળી મામલે માથાકૂટ. જૂનાગઢ બન્યું જંગનું મેદાન. ધારાસભ્ય અને ઇફકોના ચેરમેન વચ્ચે ખેંચાઈ તલવાર. વાત કંઈક એમ છે કે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ એક એવો આરોપ લગાવ્યો કે અધિકારી ઉકળી ઉઠ્યા. લોહી એટલું ગરમ કે ધારાસભ્યને કોર્ટ સુધી ઘસડી જવાની વાત કરી. આ મામલાને જરા વિસ્તારથી સમજીએ. માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં ગેરરીતિનો મોટો આરોપ લગાવ્યો. અરવિંદ લાડાણીએ આરોપ લગાવતા કહ્યું કે ગુજકો માસોલના ડિરેક્ટરના સગાની મંડળીને મગફળી મામલે મોટો લાભ અપાઈ રહ્યો છે. જે 2 નંબરની મંડળી જે છે, જે સંસ્થા ખરીદ કરે છે, આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય. આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે. અને રજૂઆત કરું છું કે ભાઈ આ ગુજકો મસોલ જે ખરીદી કરે છે, આના જે અધિકારીઓ છે એની અમે સખતથી પગલાં ભરે અને જુનાગઢ જિલ્લાની ખરીદીમાં ગુજકો મસોલ જે કાંઈ કરતું એની પૂરેપૂરી તપાસ કરે એવી માગણી આજ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરું. લાડાણીએ ગુજકો માસોલના ડિરેક્ટરની કામગીરી પર સવાલ ઉઠાવતા હડકંપ મચી ગયો. મગફળી ખરીદીમાં ગુજકો માસોલના ડિરેક્ટરનો મનસ્વી વર્તન, સગાવાદ, મગફળી ખરીદીમાં ને બારદાનમાં ગોલમાલના આરોપ લાગતા ગુજકો માસોલના અધિકારી નરેન્દ્રસિંહ પરમાર લાલ ઘૂમ થઈ ગયા ને તેઓએ તો સીધો ફોન જોડી દીધો ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીને. ને લાડાણી પર 1 કરોડનો માનહાનિનો દાવો કરવાની પરવાનગી પણ લઈ લીધી. તો આવા ખોટા આક્ષેપો કરીને મને વ્યક્તિગત અને ગુજકો મસલને જે રીતે બદનામ કરવાનો પ્રયાસ થયો છે, તો એની સામે 1 કરોડનો દાવો કરવો છે. તો મને પરવાનગી આપો. કોઈ અધિકારીની વ્યક્તિગત કે ગુજકો મસલની આબરૂ બદનામ થાય એ રીતે આક્ષેપો થતા હોય ને સત્યતા ન હોય તો એ તપાસવા માટે એમણે કોર્ટ સમક્ષ 1 કરોડનો દાવો કરવાની માગણી કરી અને મેં એની મંજૂરી આપી છે. જો કે પગ તળે રેલો આવતા અથવા તો મામલો અંદર ખાને પતાવી દેવાની કોઈની સમજાવટ બાદ ધારાસભ્ય પણ જાણે ઠંડા પડી ગયા ને જે આરોપ લગાવ્યા હતા તે વાતે નમતું ઝોકી દીધું. લાડાણીએ કહ્યું કે તેમણે કોઈ નાણાકીય આક્ષેપ કર્યા જ નથી. એમાં મેં કાંઈ એવું નથી કીધું કે ભાઈ નરેન્દ્રભાઈ પૈસા લઈને આ કરે, પણ ક્યાંક ને ક્યાંક એના નીચેના સ્ટાફમાં આવું બનતું હોય એવી વાત અમારી પાસે આવતી હોય. અને નરેન્દ્રભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં છૂટ છે, માંડી શકે છે. અને ગુજકો મસોલાને મંજૂરી આપવી તેની સંસ્થા છે, એનો કર્મચારી એ પણ આપી શકે છે. મારે ફક્ત એટલું કહેવાનું થાય છે કે માણાવદર તાલુકાની 1 નંબર, 3 નંબર અને 4 નંબરની જે મંડળી ચાલુ છે એમાં બારદાનની અવ્યવસ્થા છે, એ વ્યવસ્થાવાળી કરતી એટલે વાત પૂરી થઈ જશે. જો કે મગફળી ખરીદીમાં ખેડૂતો કેટલી હદે પરેશાન થયા છે તે વાતની સાબિતી આપી સ્થાનિક કોંગ્રેસ નેતાએ. ગુજકો માર્શલ વાળા ખરીદે છે તો અમે ગુજકો માર્શલને પણ સૂચના આપી છે કે તમે તાત્કાલિક બારદાનની વ્યવસ્થા કરો. પણ છેલ્લા આજે 15-20 વ્યવસ્થા હું ફોન કરું છું પણ બારદાનની કોઈ વ્યવસ્થા છે નહીં. ખેડૂતને મેસેજ કરે આગલા દી, પછી ખેડૂત લઈ નીકળે વાડીએથી ઘરેથી
તો પાછળથી ફોન કરે કે હવે તમે આવતા નહીં, બારદાન નથી. કોંગ્રેસ નેતાની વાત સાથે દિલીપ સંઘાણીએ પણ જાણે કે સૂર પુરાવ્યા. તે કહ્યું કે બારદાન સમયસર નથી આવ્યા તે વાતને હું સ્વીકારું છું. અને એમણે પણ કડકાઈથી અધિકારીઓને સમયસર બારદાનો મળે એ પ્રયાસો કર્યા. એમાં જે એક અધિકારીની જવાબદારી હતી એમને સસ્પેન્ડ પણ કર્યા અને ઝડપથી બારદાનો આવે એવો પ્રયાસ એમના તરફથી પણ થયો. પણ જે બારદાનોનું ઉત્પાદન અને માંગ હતી એ પ્રમાણમાં પૂરતા બારદાનો નથી આવ્યા અને એટલા માટે એ ફરિયાદ હોય તો એમાં કરપ્શન કે ગેરરીતિ ન કહેવાય. જો કે ટેકાના ભાવે મગફળી ખરીદીનો વિવાદ અહીંથી જ નથી અટકતો. કોંગ્રેસ નેતાએ તો સરકાર પર સીધો આરોપ લગાવ્યો કે નિયમ મુજબ મગફળી ખરીદવામાં આવી જ નથી. પણ આયોજનનો અભાવ, નિષ્ક્રિયતા, આ બધાના કારણે આજે મગફળી ખરીદીને 2 મહિના પૂરા થવા છતાં રાજ્ય સરકાર 2,70,000 મેટ્રિક ટનના ટાર્ગેટને પણ પહોંચી શકી નથી. એટલે કે જે કામ 25 દિવસમાં કરવાનું હતું એ કામ આજે 2 મહિના પૂરા થવા છતાં 20% પણ કામ થયું નથી. પાલ આંબલિયાએ સરકારને સીધા શબ્દોમાં કહી દીધું કે 10 દિવસમાં મગફળી ખરીદી લેવાય ને ખેડૂતોના બાકી નીકળતા રૂપિયા પણ આપી દેવાય. આ પ્રકારની રજૂઆત કરતો એક પત્ર પણ સરકારને લખ્યો છે. મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રીને પત્ર લખીને માંગ કરી છે કે પ્રોપર આયોજન સાથે દિવસ 10 ની અંદર તમામ ખેડૂતોની મગફળી ખરીદાઈ જાય અને જે તમે 8 દિવસમાં પૈસા આપવાનો વાયદો કરતા હતા એને 1 મહિનો પૂરો થયો છે, તેમ છતાંય ખેડૂતોને પૈસા મળ્યા નથી. આવા તમામ ખેડૂતોને તાત્કાલિક પૈસા આપવામાં આવે. આમ ખેડૂતની મહેનત, માલ ભરવાની મજૂરી, માલ લઈ જવાના વાહનનું ભાડું, આ બધું માથે પડે છે. તેવામાં શું વચેટિયા અને અધિકારીઓ માલ પાણી ખાઈ રહ્યા છે? આ મામલો ઉઠતા સવાલ પણ થઈ રહ્યો છે કે શું મગફળીની ખરીદી પારદર્શક રીતે કરાય છે? જૂનાગઢમાં મગફળી ખરીદીમાં ખરેખર ભ્રષ્ટાચાર થયો છે. ડિરેક્ટર પોતાના સગાની મંડળીને લાભ આપી રહ્યા છે. શું જાણી જોઈને મગફળી ખરીદી ધીમી ચાલી ને બારદાન મોડા આવવા મામલે આખરે કોની ભૂલ છે? આમ તમામ સવાલો વચ્ચે હાલ તો જૂનાગઢ ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. જો કે વિવાદ વધતા અને ભાજપના જ 2 નેતા સામસામે આવતા ભ્રષ્ટાચારના આરોપ પ્રત્યારોપ લાગતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ કહ્યું કે જરૂર જણાશે તો મામલાની તપાસ કરીશું. કહ્યું નથી કે તમે કોઈ પણ ભ્રષ્ટાચાર તમને લાગતો હોય તો એની રજૂઆત ના કરો કે એ વાત તમે બહાર ના લાવો. અહીંયા તો કોંગ્રેસ હોય કે વિપક્ષ હોય, ટ્રાન્સપરન્સી એટલે પારદર્શક રીતે ગુજરાત સરકારનું શાસન ચાલે અને તમામ યોજનાઓ, ચાહે ખેડૂતોની હોય, મહિલાઓ માટેની હોય કે કોઈ પણ પ્રકારની યોજના હોય, આ સરકાર કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ પક્ષ તરફથી કોઈ પણ પ્રકારની આવી ફરિયાદો આવે તેની તપાસ કરે છે. એ આક્ષેપ કર્યા છે, એની ગ્રેવિટી જોયા પછી એ નિર્ણય લેવામાં આવશે. આતંક એવો, ત્રાસ એવો કે સાંજ પડતા છવાઈ જાય છે સન્નાટો. ખેડૂતો પોતાની જણસ મૂકીને જતા રહે છે. વેપારીઓ દુકાન બંધ કરીને સાંજ પડતા જ ઘરે નીકળી જાય છે. સાંજના સમય બાદ અહીં રોકાવું મુશ્કેલ થઈ જાય છે, કેમ કે સાંજ પડતા જ નદીમાંથી આવે છે ઉડતો આતંક અને પછી સર્જાય છે ન જોયા હોય તેવા દ્રશ્યો. સવારે ધમધમતું માર્કેટિંગ યાર્ડ, થાય છે લાખો રૂપિયાના સોદા. દિવસ આથમતા જ કેમ છવાઈ જાય છે સન્નાટો? સાંજ પડતા જ કોનો શરૂ થઈ જાય છે ત્રાસ? ઉડતો આતંક મચાવે છે કહેર. કેમ લોકો અહીં પળવાર માટે પણ નથી રહી શકતા? કેમ અહીં ચારે બાજુ કરવા પડી રહ્યા છે ધુમાડા? કેમ થઈ રહી છે ઇનામની જાહેરાત? મચ્છર જોરદાર. એકવાર મ્યુનિસિપાલિટી વાળા આવીને જોવે આ ટાઈમ એટલે આપણે 10,000 ઇનામ દેવાનું. સાંભળ્યું તમે? વિચારો, આ આતંકથી લોકો કેટલા ત્રસ્ત છે. આ દ્રશ્યો છે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના, કે જ્યાં સાંજ પડતા જ રહેવું મુશ્કેલ થઈ જાય છે. મચ્છરોનું સામ્રાજ્ય છવાઈ જતા સન્નાટો મચી જાય છે. કદાચ તમે અગાઉ મચ્છરોના ક્યારેય ન જોયા હોય તેવા દ્રશ્યો અહીં દરરોજ સર્જાય છે.
દિવસભર આ માર્કેટિંગ યાર્ડ ભલે ખેડૂતોથી ભરેલું હોય, પરંતુ અહીંયા સાંજના સમયે ખેડૂતો જોવા પણ નથી મળતા. ખેડૂતો પોતાનો પાક ઉતારીને જતા રહે છે. અહીંયા રહી શકે એવી સ્થિતિ જ નથી હોતી. અહીં સાંજના સમયે જે પણ દુકાનો ખુલ્લી હતી તેઓએ પોતાની દુકાન આગળ કોઈને કોઈ વસ્તુથી ધુમાડો કરવો પડે છે, જેનું કારણ છે મચ્છરોનો અસહ્ય ત્રાસ, જેના કારણે વેપારીઓ કામ ધંધો છોડી ઘરે જવા નીકળી જાય છે. વેપારીઓ ત્યાં સુધી કહી રહ્યા છે કે સાંજના સમયે અધિકારીઓ અહીં 10 મિનિટ ઊભા રહીને બતાવે. મચ્છર જોરદાર. એકવાર મ્યુનિસિપાલિટી વાળા આવીને જોવે આ ટાઈમ એટલે આપણે 10,000 ઇનામ દેવાનું. 2 કલાક ખાલી ઉભા રહે સાહેબો બધા, એટલે ખબર પડી જાય એમને કેવા મચ્છર છે. જોરદાર. તારે જો હું દુકાન વધારીને ભાગું છું મચ્છર ના હિસાબે. હા, વેલ છે જોરદાર, કોઈ કાઢતા નથી. જોરદાર. આ તમે જોવો વિડીયો, આ માથે બતાવો, જો તમારી માથે આ ધુવાણો ચાલુ યાર્ડ વાળા કરે ને, ખેડૂત કોઈ આવતા જ નથી. મઠ માંડી ઉતારીને વહી જાય. બેડી માર્કેટિંગ યાર્ડ આજી નદીના કાંઠે આવેલું છે. આ આજી નદીમાં 50 જેટલા ઊંચા દેખાતા મચ્છરોના ફુવારા છે. કદાચ તમે અગાઉ ક્યારેય મચ્છરોના ફુવારા જોયા નહીં હોય. મચ્છર ભગાડવા માટે અહીં કોઈ મચ્છર નાશક કેમિકલ ધુમાડો કરી રહ્યું છે, કોઈ બારદાન બાળીને ધુમાડો કરી રહ્યું છે. ખુદ બેડી માર્કેટિંગ યાર્ડ તરફથી સતત ફોગિંગ કરાઈ રહ્યું છે. ફોગિંગ કરતું આ વાહન રોજ સાંજ પડતા આ રીતે માર્કેટિંગ યાર્ડમાં ચક્કર લગાવે છે, પણ મચ્છરોનો ત્રાસ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. વેપારી જ નહીં, અહીં કામ કરતા શ્રમિકો પણ હેરાન છે. તેઓ કોઈ સંજોગોમાં અહીંયા રહી શકે તેવું નથી. મચ્છરોનો ઉપદ્રવ એટલો બધો છે કે પછી તેમના માટે અહીં રહેવું મુશ્કેલ બની જાય છે. શ્રમિકો મચ્છરોના કારણે બીમાર પડી રહ્યા છે. जो हम लोग काम नहीं कर पाते हैं, काम शाम को छोड़ देते हैं, इतनी मच्छर है जो हद से फालतू काम करने के कहीं जगह नहीं रहती, इतने मच्छर लग जाते हैं. जो हम लोग काम छोड़ के चले जाते हैं रूम पे, उसके बाद सुबह थोड़ा कम लगता है, सुबह का आते हैं काम करते. दिक्कत है, बर्दाश्त से बाहर हो जाता है. मच्छर सारे यार्ड में ही पूरा है, काफ़ी मच्छर होता है यार्ड में. बीमार की मुश्किल पड़ जाता है, बीमार भी हो जाते हैं, इसलिए भाग जाते हैं हम लोग काम छोड़ के. ज़्यादा परेशानी है, काम नहीं करने मुश्किल हो जाता है. બેડી માર્કેટિંગ યાર્ડમાં મચ્છરોના ઉપદ્રવ થવા પાછળનું કારણ યાર્ડની બાજુમાં જ આવેલી આજી નદી પર પથરાયેલી ગાંડી વેલ છે. આ વેલને હટાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે મશીન પણ વસાવવામાં આવ્યું. જો કે તે ધૂળ ખાઈ રહ્યું છે અને માર્કેટિંગ યાર્ડમાં વગર વાંકે વેપારી ધુમાડો ખાઈ રહ્યા છે. મચ્છરોના ત્રાસના કારણે 2020ના શરૂઆતના મહિનામાં આંદોલન પણ થયા. તે સમયે બેડી માર્કેટિંગ યાર્ડ અનેક દિવસો સુધી બંધ રહ્યો, છતાં મચ્છરોના ત્રાસથી માર્કેટિંગ યાર્ડને મુક્તિ ન મળી. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં સાંજ પડતાની સાથે જ મચ્છરોનો આતંક જોવા મળતો હોય છે. ત્યારે રાજકોટ જે બેડી માર્કેટિંગ યાર્ડ છે એમના દ્વારા પણ જે સાંજના સમયે ખાસ ફોગિંગ પણ કરવામાં આવી રહ્યું છે, કેમ કે અહીંયા મચ્છરોનો ઉપદ્રવ એટલો બધો છે કે લોકો છે અહીંયા આવતા લોકો બીમાર પડી શકે છે. અત્યારે પણ ખાસ કરીને જે છે એ યાર્ડના પટ છે ત્યાં અત્યારે ફૂગિંગ કરવામાં આવી રહ્યું છે. દરરોજ આ રીતના ફૂગિંગ કરવામાં આવે છે અને મચ્છરોને દૂર કરવામાં આવી રહ્યા છે. જે રીતના કેટલાક જે દુકાનદારો છે તે પણ પોતાની દુકાન આગળ જે છે તે અલગ અલગ ધુવાણાઓ કરીને મચ્છરોથી બચતા હોય છે. જોકે અહીંયા મચ્છરોનો ઉપદ્રવ જે છે એ બહુ જ છે અને એના કારણે જે છે તે કહી શકાય કે લોકો છે એ પરેશાન થતા હોય છે, વેપારીઓ પરેશાન થતા હોય છે. જે રીતના આ ખેત ઠેકાણે અત્યારે ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટનું જે માર્કેટિંગ યાર્ડ છે બાજુમાં જ જે આજી નદી પસાર થઈ છે અને આજી નદીમાં જ જે છે અત્યારે ગાંડી વેલનું પણ સામ્રાજ્ય છે ને એમના કારણે અત્યારે મચ્છરોનો ઉપદ્રવ તે વધારે જોવા મળી રહ્યું છે. એટલે કે કહી શકાય કે સાંજ પડતાની સાથે જ જે રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ છે ત્યાં મચ્છરોનો જે આતંક છે તે વધુમાં વધુ જોવા મળતો હોય છે. ભૂતકાળમાં થયેલા વિરોધ છતાં સ્થિતિ ઠેરની ઠેર. ન તો ગાંડી વેલ હટે છે, ન મચ્છરોનો ત્રાસ ઘટે છે. સાંજ પડતા જ માર્કેટિંગ યાર્ડ મચ્છરોના ત્રાસના કારણે ઠપ થઈ જાય છે. જે માર્કેટિંગ યાર્ડમાં ન છૂટકે રોકાય છે તે મચ્છરોનો ડંખ આ રીતે સહન કરે છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે લાખો રૂપિયાની આવક રડી આપતા આ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ ક્યાં સુધી આ રીતે મચ્છરોનો ત્રાસ સહન કરશે? ક્યારે મચ્છરોના ત્રાસથી માર્કેટિંગ યાર્ડને મુક્તિ મળશે? હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.
જનતા વિકાસ ઝંખે છે. વિકાસના નામે નેતાઓ મત માંગે છે, પણ ચૂંટણી પૂરી થાય એટલે જનતાને વિકાસ માટે વલખા મારવા પડી રહ્યા છે. મોરબી, જેતપુર અને મહાનગર અમદાવાદના કેટલાય વિસ્તારોને આ કડવો અનુભવ થઈ રહ્યો છે. તંત્રના વાંકે જનતા ત્રસ્ત થતા હવે તેમણે આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે. ખાલી ટાંકામાં પથારી કરી અનોખો વિરોધ. પ્રદૂષિત પાણીના નદીના પટમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન. ગટરના પાણીથી ત્રસ્ત જનતાના આમરણના ઉપવાસ. રાજ્યના 3 અલગ અલગ વિસ્તારોમાંથી આવેલી આ કહાની વ્યક્ત કરી રહી છે જનતાનું દર્દ. આ કહાની વ્યક્ત કરી રહી છે તંત્ર સામે રોષ. રોષ એટલો કે હવે આ જનતા આંદોલનનો માર્ગ અપનાવી રહી છે, આમરણાંત ઉપવાસ કરી રહી છે. સૌથી પહેલા આપણે લઈ જઈએ મોરબી. આમ આદમીને કેમ ઉતરવું પડ્યું ટાંકામાં? અહીં નેતાઓએ વોટ લઈને જનતાને તરસ્યા છોડી દીધા છે, માટે જ એક આમ નાગરિકને આ રીતે વિરોધ નોંધાવવાનો વારો આવ્યો છે. વિચારો, આ લોકો કેટલા ત્રસ્ત હશે કે પાણી માટે અન્ન જળનો ત્યાગ કરવો પડ્યો છે, પાણીના આ ખાલી ટાંકામાં ઉતરવું પડ્યું છે. પથારી પાથરીને અહીં કઈ રીતે આરામ કરી રહ્યા છે ચેતનભાઈ, પણ સરકારી તંત્રે તેમની પથારી ફેરવી નાખી છે, માટે તેમને ના છૂટકે તંત્રની આંખ ઉઘાડવા માટે પાણીના ટાંકામાં ઉતરવું પડ્યું. 10 વર્ષથી આ પાણી આવતું નથી. આવે તો રાત્રે ક્યારેક થોડું ઘણું આવે તો એવી રીતે અમે ચલાવી છીએ. અને અત્યારે છેલ્લા 10 દિવસથી એક ટીપું પાણી આવ્યું નથી, જેથી કરીને જ હું ટાંકામાં બેઠો છું કે કમિશનર સાહેબની આંખ ઉઘડે કે ટાંકા ખાલી છે. કમિશનર સાહેબને રજૂઆત રૂબરૂપ કરવા ગયો તો એને પાસે મેં માંગણી કરી કે સાહેબ મને તમે પાણીનો ટેન્કર નાખી જાઓ. તો સોની સાહેબ દ્વારા મને ફોનમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે આ સુવિધા આપતા નથી. તો જીવન જરૂરિયાત વસ્તુ જળ છે, જળ વગર જો જરાય હાલે તો કમિશનર સાહેબ એક દિવસ પાણી વગર રહી જોવે તો એને ખબર પડે. હું આ અણજળનો જળનો ત્યાગ એટલે કર્યો છે કે હું ચાતક પક્ષીની ગોળની અંદર રાહ જોઉં છું મારા ટાંકામાં પાણી આવે એવું. મોરબીની પંચવટી સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી પાણીની પારાયણ છે. મનપાને રજૂઆત કરીને સ્થાનિકો થાક્યા. વિચારો, છેલ્લા 10 દિવસથી જો તંત્ર પાણી જેવી પાયાની જરૂરિયાત પણ ન પૂરી કરી શકે તો જનતા કોની પાસે જાય? ટેક્સ ભરવા છતાં પણ જો સુવિધાના નામે મીંડું હોય તો જનતા કોની ફરિયાદ કરે? મારી કમિશનર સાહેબને એ જ રજૂઆત છે કે પાણીનો છેલ્લો 10 વર્ષથી આ જ પ્રશ્ન છે અમારી સોસાયટીમાં. તો ક્યારે અમારો પ્રશ્ન સોલ્વ થશે? અમે રેગ્યુલર ટેક્સ ભરીએ છીએ. તમે કચરાવાળા આવે એમાંય તમે ચાલુ રાખો છો સતત કે ટેક્સ ભરો, ટેક્સ ભરો. ટેક્સ વગરનું એક પણ ઘર નથી, છતાં અમારી સોસાયટીમાં પાણી આ 10 વર્ષથી આ જ પ્રોબ્લેમ છે. અમે ઘણી વખત રજૂઆત કરી છે કે તમે ક્યારે અમને પાણી આપશો. કમિશનર સાહેબને, ધારાસભ્યને, જે કોઈ આવ્યા હોય પેલા એને બધાને કીધું છે અમારો પાણીનો પ્રશ્ન સોલ્વ હવે થવો જ જોઈએ. આવું તો નહીં ચાલે એમ. નાના બાળકોને કેમ ચાલે? અમે તો ગમે તે રીતે સંભાળી લે, નાના બાળકો નો સંભાળે. અને આ પ્રશ્ન લલિત કામડિયાના ઘરે 10 વર્ષ પહેલા હું ગઈ હતી. અમે આખો આ સોસાયટી ગયા હતા તો કે પાણી આવે જ છે, અમને આમ જ જમાડવાના હોય. કાંઈક તો વિચાર કરો, તમારા ઘરમાં ન હોય તમારા ઘરના શું કરે? જમ્યા વગર ચાલે, પાણી વગર તો ચાલે જ નહીં. તંત્રને જગાડવાની આ તો શરૂઆત છે. પાણી માટે આ વિરોધનું પ્રથમ પગલું છે. સોસાયટીના રહીશોમાં પણ તંત્ર સામે રોષ છે. પાણીની સમસ્યાનું નિવારણ નહીં આવે તો સોસાયટીના તમામ રહેવાસીઓ સહપરિવાર મનપા કચેરીએ ધામા નાખશે. પરંતુ આ નિંબર તંત્ર જે માનવની જીવન જરૂરિયાતની પ્રાઇમરી વસ્તુ છે પાણી, એવી વસ્તુ માટે પણ કોઈ ગંભીરતા લીધા વગર કોઈ પ્રશ્ન સોલ્વ કરતા નથી. ચેતનભાઈ ના છૂટકે કંટાળીને અંજળનો ત્યાગ કરેલો છે. આપ જોઈ શકો છો અહીંયા કેટલા બધા ફેમિલી, કેટલા બધા બહેનો ભેગા થયા છે. એ પણ કંટાળીને એવું કહે છે કે અમે નગરપાલિકાએ જઈને ધામા નાખીશું, ત્યાં જ રહેશું. પ્રદૂષિત પાણીને લઈ ખેડૂતો આકરા પાણીએ છે. મોરબીમાં પાણીની પારાયણને લઈને અનોખો વિરોધ. જેતપુરમાં પણ નદીના પટમાં આ ખેડૂતો દૂષિત પાણીને લઈને વિરોધ કરી રહ્યા છે. તો રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાના ભાદર નદી કાંઠાના કેરાડી, ઉમરાડી, લુણાગરા સહિતના ગામના ખેડૂતો પ્રદૂષણયુક્ત પાણી છોડવાના મામલે વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા. ભાદર નદીમાં હાલ ચોમાસા વગર ભરપૂર પ્રદૂષિત પાણી વહી રહ્યું છે. ખેડૂતોએ પ્રદૂષણ માફિયા ઉપર લગામ લગાવવા માટે માંગ કરી છે. પ્રદૂષિત પાણીથી ખેતીની જમીન બંજર બની રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી પ્રદૂષિત પાણી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની લાપરવાહીના કારણે ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે. અમારા ભયંકર નુકસાની છે અને પશુઓ બીમાર પડે છે, પંખીઓ મરી જાય છે અને ભયંકર નુકસાની છે. તાત્કાલિક આનો નિર્ણય લેવા અપીલ કરી છે. નકર 4 ગામના ખેડૂતો બધા આંદોલન માટે ઉતરશે. 15 વર્ષથી આમાં કેમિકલ આવે છે અને આ પાણીથી સ્કિનના ચામડીના રોગ થાય છે અને આ પાણી ભાદર 2 ડેમમાં ભરાય છે. અહીંયાથી પીવાના પાણી માટે ભૂખી ડેમમાં ભરાય છે. અહીંયાથી ધોરાજી સહિતના આ ગામોમાં પીવા માટે આપવામાં આવે છે. આ પાણી પીવા લાયક જ નથી અને અહીંયા ભરાવા થાય છે, વાપરવા લાયક નથી. આ છેલ્લા 15 વર્ષથી ખેડૂત અવારનવાર આંદોલન કરે છે, છતાંય કોઈ એનો નિર્ણય આવતો નથી. તો આ પાણી ફિલ્ટર કર્યા વિના છોડી દેવામાં આવતા ખેતીની જમીન બંજર થઈ રહી છે. લોકોને કેન્સર, ચામડીના રોગ થઈ રહ્યા છે. અનેક રજૂઆતો છતાં ખેડૂતોની રજૂઆતો કાને ધરવામાં નથી આવતી. કેમિકલ માફિયાઓની પ્રવૃત્તિઓ પર પણ કોઈ અંકુશ નથી. માટે હવે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં કેમિકલ યુક્ત પાણીને લઈ કોઈ પગલાં નહીં ભરવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે. ખુલ્લે આલમ 2 ફોર્મ આ ભાદર 2 ડેમ આખો ડેમ સિલિકેટનો ભરી દીધો હે કે અમારા પશુ કે કોઈ માલ ઢોર પાણી પીતા નથી, ખેતીમાં વાપરવા લાયક પાણી નથી અને આનેથી ભયંકર બીમારી, ચામડીના રોગ અને કેન્સર, અન્ય બીમારી. તો આ પાણીથી ખેતીમાં કોઈ વસ્તુ કાંઈ ઉત્પાદન થતું નથી અને પાણી કોઈ ફિલ્ટર થતું નથી. ડાયરેક્ટ ડેમમાં છોડી મેકવામાં આવે. સરકારશ્રીને અમારી નમ્ર અપીલ એટલી છે કે આ પાણી તાત્કાલિકના ધોરણે બંધ કરે અને જો સરકારશ્રી બંધ નહીં કરે તો અમે ખેડૂત ઉગ્ર આંદોલન માટે ઉતરશું. ત્યારે સવાલ એ થાય છે કે શું આ જ છે વિકાસ? પ્રદૂષિત પાણીને લઈ જેતપુરમાં ખેડૂતો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. આ તરફ અમદાવાદના બાપુનગરમાં તો પ્રદૂષિત પાણીને લઈ સ્થાનિકોએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરમાં છેલ્લા 15 દિવસથી ગટરના પાણી રોડ પર આવી જતા સ્થાનિકો હેરાન છે. અનેક રજૂઆતો બાદ પણ સમસ્યાનું સમાધાન ન આવતા હવે સ્થાનિકો આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે. બાપુનગરના અનિલ ચાર્ચ સર્કલ છે કે જ્યાં ગટરના પાણી છે તે ફરી વળ્યા છે ચારે દિશામાં અને આ પાણીથી રહેવાસીઓ છે તે ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા 2 મહિનાથી આ સમસ્યા ચાલી રહી છે અને સમસ્યાની રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાની સાથે જ આમરણ ઉપવાસ પર છે તે રહેવાસીઓ બેસી ગયા છે. અધિકારીઓ પૂરતી કામગીરી કરતા નથી એવા ઉત્તર ઝોનમાં આવતા બાપુનગર અનિલ સ્ટાર્ચ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ગટરના પાણી રોડ પર છે. બાપુનગર વિસ્તારમાં આવેલા અનિલ સ્ટાર્ચ મિલ રોડ પર સંજયનગરથી બાપુનગર તરફ જવાના રોડ પર ગટરનું પાણી બહાર રોડ પર આવી ગયું. સ્થાનિક રહીશો ગટરના પાણીમાં ચાલવા માટે મજબૂર છે. વાહન ચાલકો, વૃદ્ધો, વિદ્યાર્થીઓને પણ તકલીફ ભોગવવાનો વારો આવે છે અને રોગચાળાનો ખતરો સતાવી રહ્યો છે. પીવાના પાણી